અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં રાજીવનગરમાં નટુ પરમાર નામના આધેડની જે હત્યાનો બનાવ બન્યો હતો તેમાં પોલીસને સફળતા હાથ લાગી છે અને 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। આ મામલાને લઈને શું કહી રહ્યા છે ઝોન 7ના ડીસીપી, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં અમદાવાદના રાજીવનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો। હવે આમાં પારિવારિક ઝઘડો કારણ મનાઈ રહ્યો છે, જેમાં વૈવાઈની 22 સેકન્ડમાં 36 જેટલા ફટકા માર્યા લાકડાના અને મોતને ઘાટ ઉતારી દીધો। હવે જે નટુ પરમાર નામના વ્યક્તિ છે, તેમના પુત્રના લગ્ન એક યુવતી સાથે તે જ વિસ્તારમાં થયા હતા। ત્યારે યુવતી કોઈક કારણસર રિસાઈને પિયરે જતી રહી હતી। 6 મહિનાથી તે પિયરમાં હતી। યુવતીના પરિવારજનો આ ઘટનાથી ખૂબ રોષે ભરાયેલા હતા। ત્યારે આ બાબતે અવારનવાર તકરાર પણ થતી હતી। ત્યારે એક દિવસ નટુ પરમાર જીવરાજ બ્રિજ પાસે ગલ્લો છે ત્યાં ઊભા હતા। રાત્રિ દરમિયાન 4 થી 5 જેટલા શખ્સો હાથમાં લાકડીઓ લઈને આવે છે અને તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવે છે। આ ઘટનામાં નટુ પરમારનું મૃત્યુ નિપજ્યું હતું। ઘટના બાદ આનંદનગર પોલીસ દોડતી થઈ હતી અને આ મામલે પોલીસે 4 જેટલા આરોપીઓ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધ્યો હતો, જેમાં 3 આરોપીઓને ઝડપવામાં સફળતા પોલીસને હાથ લાગી છે। આ મામલે શું કહી રહ્યા છે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, તેમને સાંભળો। તારીખ 2/5/2026 રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ બ્રિજના નીચે બાપા સીતારામ મોબાઈલ સ્ટોરની આગળ એક ઈસમ નટુભાઈ પરમાર કરીને એની 4 ઈસમોને લોખંડની પાઇપ અને લાકડીથી માર મારીને હત્યા કરી દીધેલ હતી। અને તે પછી આનંદનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની એફઆઈઆર એક નોંધાયેલી હતી। તે પછી તરત જ આનંદનગર પોલીસ સ્ટેશનની અને ઝોન 7 એલસીબીની ટીમ એની શોધખોળમાં, એની ઓળખાણમાં અને ડિટેક્શન માટે પ્રયત્નશીલ થઈ ગઈ હતી। એ દરમિયાન એનો લોકેશન બનાસકાંઠામાં મળ્યું હતું અને બંને ટીમ બનાસકાંઠા રવાના થઈ અને બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી પણ એ 4માંથી 3 આરોપીઓની દાંતીવાડામાંથી ધરપકડ કરેલી છે। એમાં જો મુખ્ય આરોપી છે એનું નામ છે હસમુખ વાઘેલા। એ ઉંમર 34 વર્ષની છે, 9મી સુધી ભણેલા છે અને એ ઓફિસ બોય તરીકે કામ કરે છે। અને બીજો આરોપી જો છે એ કાંતિભાઈ છે ઉર્ફ લેલી વાડા। એ પ્લમ્બિંગનું કામ કરે છે અને 46 વર્ષની ઉંમર છે, ધોરણ 9 સુધી ભણેલા છે। એમાં ત્રીજો આરોપી ભાવેશ પરમાર કરીને છે, એની ઉંમર 36 વર્ષ છે, 9મી સુધી ભણેલા છે અને લાલ દરવાજામાં લોખંડની દુકાનમાં કામ કરે છે। અને એક ચોથા આરોપી અત્યારે પકડવાનું બાકી છે, જેનું નામ છે કેતન ગલચોડ। આ હત્યાનું મૂળ કારણ એવી છે કે જો મરણ જનાર છે એના દીકરા છે કૌશિક, અને કૌશિકને લગ્ન 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા માલવિકા જોડે। અને માલવિકાની મધર વર્ષાબેન, જો મુખ્ય આરોપી છે હસમુખ વાઘેલાની કૌટુંબિક બહેન છે। અને 28/4 વર્ષાબેન એના દીકરી માલવિકા અને કૌશિક જોડે ઝઘડો થતો હતો, જેમાં હસમુખ સમાધાન માટે ગયા હતા। અને તે પછી હસમુખ એમના સાથીઓ જોડે કૌશિકને ઘરે ગયા હતા, જ્યાં હસમુખ અને મરણ જનાર નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો। અને એ ઝઘડાની અદાવત રાખીને 2 તારીખના દરમિયાન એને હસમુખે अपने સાથીઓ સાથે જઈને લોખંડની પાઇપ અને લકડાથી માર મારેલ હતી, જેમાં એની મૃત્યુ થઈ ગઈ હતી। એક આરોપીની અત્યાર સુધી તપાસ ચાલુ છે એને ગોતવાની, અને બીજા આનંદનગર પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એના એક લાઈનમાં એવું કહી શકે, જો મેટર્નિટી લગ્નના ડિસ્પ્યુટ જો છે એ કારણના એક હત્યાના બનાવનું મુખ્ય કારણ છે, જેમાં વર્ષાબેનની દીકરી માલવિકા અને કૌશિક એનો હસબન્ડ એને વચ્ચે ડિસ્પ્યુટ ચાલતા હતા અને 6 મહિના અગાઉથી ડિસ્પ્યુટ એમાં શરૂ થયેલા હતા। અને એ ડિસ્પ્યુટ આગે કરીને વર્ષાબેનના ભાઈ હસમુખ અને કૌશિકના ફાધર મરણ જનાર નટુભાઈ એ વચ્ચે એટલા મોટા થઈ ગયા। મુખ્યત્વે કારણ હકીકત શું સામે આવી છે? કેમ કે એવી પણ વાત સામે આવી હતી કે જે
તેને લઈને બંને પરિવાર વચ્ચે છેલ્લા 6 મહિનાથી મતભેદ ચાલી રહ્યું છે. હસબન્ડ વાઈફ વચ્ચે મનદુખ ચાલતા હતા અને 6 મહિના અગાઉ પણ મિસકેરેજના એક બનાવ બનેલા હતા, જેના કારણે સમજાવ અને સમાધાન માટે પર પ્રયત્ન ચાલતા હતા. અને એ જ દરમિયાન 28 તારીખે એ જો હસમુખ અને નટુભાઈ વચ્ચે એક ઝઘડો થયો હતો અને એ ઝઘડાના અદાવત રાખીને મર્ડરના બનાવ બન્યો. તો ગર્ભપાત જે થયો તો નેચરલ કોર્સમાં થયો હતો કે કૌશિક દ્વારા કરવામાં આવ્યો હતો, કૌશિકના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો, એ તપાસમાં શું સામે આવ્યું હતું ગર્ભપાતને લઈને? અત્યાર સુધી પ્રાથમિક માહિતી મિસકેરેજની છે અને આગળની તપાસમાં સેવા હસમુખ અન્ય આરોપીઓને લઈ આવ્યો હતો, કોઈ લાલચ આપીને લાવ્યો હતો, મિત્રતાના ભાવથી આવ્યા હતા કે કેવી રીતે આવ્યા? એમાં જો એક આરોપી અત્યારે પકડવાના બાકી છે, એ એની ફોઈના દીકરા છે અને બીજા બે એના મિત્ર છે. તો આ લોકો ફરાર ક્યારે થયા, કઈ રીતે થયા, કયા માધ્યમથી થયા અને હત્યા કરવા માટેનું નક્કી ક્યારે થયેલું આ લોકો વચ્ચે? એ અહીંયાથી બે આપની બાઇક જોડે અહીંયા આવ્યા હતા અને એ બાઇક કરીને પછી ઉબરથી રાણીપ વિસ્તારમાં ગયા અને ઉબર કરીને તે પછી એ બસ કે બીજા માધ્યમથી બનાસકાંઠાના જો મૂળ ગાંવ છે ત્યાં ફરાર થઈ ગયા હતા. અને એનો આગળનો મોટિવ એવું છે કે રાજસ્થાન જઈને કદાચ ત્યાંથી આગળ ફરાર થઈ જાય એવી એની માનસિકતા છે. મંદિરે કઈ ગયા હતા કોઈ? આ મંદિરે છુપવા માટે અને પોલીસથી બચવા માટે મંદિરો વિસ્તારમાં જુદા જુદા નાના ગેસ્ટ હાઉસ હોય છે, તેમાં એ પોલીસથી ગિરફથી બચવા માટે ત્યાં ગયા હતા. સાહેબ, હત્યા જ કરવાનું નક્કી કર્યું હતું કે માત્ર સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું? એ અત્યારે કન્ફર્મ નથી કહી શકાય, બટ જે મેને માર મારેલી હતી એના હત્યાના મોટિવ સ્પષ્ટ થાય છે. કોઈ ગુનાહિત આપણે સાંભળ્યા હતા ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા. તેમનું આ મામલે મહત્વનું નિવેદન આવ્યું છે અને આજે સમગ્ર ઘટનામાં નટુ પરમાર નામના આદિની જે હત્યાનો બનાવ બન્યો હતો તેમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.